હવે દિલ્હીમાં ભાજપે સત્તા તો મેળવી લીધી છે, પરંતુ ભાજપ માટે કેટલીક મુશ્કેલીઓ આવી શકે છે। નમસ્કાર। ભારતીય જનતા પાર્ટીએ 27 વર્ષ પછી દિલ્હીમાં સત્તા તો મેળવી લીધી છે, પરંતુ રાજકારણના જાણકારોનું માનવું છે કે ભલે ભાજપે દિલ્હીમાં સત્તા મેળવી લીધી, પરંતુ આગળનો જે રસ્તો છે એ ભાજપ માટે એટલો બધો સીધો અને સરળ કદાચ નહીં રહે। તો આના વિશે તમારી સાથે વાત કરીશ। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબરછે.com। ભારતીય જનતા પાર્ટીની આગેવાની હેઠળની એનડીએ છે એનો દેશના ઘણા બધા રાજ્યોની અંદર સરકાર બનાવેલી છે। ખાસ કરીને હિન્દી બેલ્ટમાં જોઈએ તો ઉત્તર પ્રદેશ, બિહાર, રાજસ્થાન, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, ઉત્તરાખંડ, હરિયાણા, આ સિવાય બી જે મોટા મોટા રાજ્યો છે એની અંદર ભાજપ અને એનડીએ ગઠબંધનની સરકાર છે। મહારાષ્ટ્ર, ગુજરાત, ગોવા, ઓડિશા, આંધ્રપ્રદેશમાં ગઠબંધનમાં સરકાર છે। આસામ, અરુણાચલ, મણિપુર, ત્રિપુરા, મેઘાલય, નાગાલેન્ડ અને હવે દિલ્હી। એટલે આટલી બધી જગ્યાએ ભાજપે પોતાની સરકાર બનાવેલી છે। હવે દિલ્હીમાં ભાજપે સત્તા તો મેળવી લીધી છે, પરંતુ ભાજપ માટે કેટલીક મુશ્કેલીઓ આવી શકે છે। મુખ્ય મુશ્કેલી એ આવે કે ભારતીય જનતા પાર્ટીએ દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં જે ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો એમાં ગરીબ મહિલાને દર મહિને 2500 રૂપિયા આપવાની જાહેરાત કરી। આ જે મહિલાઓની યોજના છે એ બધા જ રાજ્યોની અંદર ફળીભૂત થઈ છે। જે બી રાજ્યોની અંદર ચૂંટણી હોય અને મહિલાઓ માટેની જે જાહેરાત હોય અને મહિલા વોટરોએ વોટિંગ માટે ખાસો ઉત્સાહ દર્શાવ્યો હોય એવું બધા રાજ્યોમાં બન્યું છે। એટલે દિલ્હીમાં પણ ભાજપે 2500 રૂપિયા દર મહિને ગરીબ મહિલાઓને આપવાની જાહેરાત કરી। હવે આની અંદર મુશ્કેલી ભાજપ માટે કદાચ એ ઊભી થઈ શકે કે હરિયાણા, ઉત્તરાખંડ, રાજસ્થાન એ રાજ્યોની અંદર જ્યાં ભાજપની સરકાર છે ત્યાં મહિલાઓ સવાલ ઉઠાવી શકે કે ભાઈ અમે શું ગુનો કર્યો, અમને કેમ 2500 રૂપિયા તમે નથી આપતા। તો એ એક મુદ્દો ઊભો થઈ શકે। બીજું કે હવે આ વર્ષના અંતમાં બિહારની અંદર પણ વિધાનસભાની ચૂંટણી આવી રહી છે, તો ભાજપ માટે આ મહિલાઓની યોજના જાહેર કરવાનું એક મોટું દબાણ રહેશે। બીજું, દિલ્હીને ચૂંટણી ઢંઢેરાની અંદર ભાજપે ટોટલ 10 લાખ રૂપિયા મફત ઇલાજની વાત કરી છે। એમાં 5 લાખ રૂપિયા આયુષ્યમાન યોજના હેઠળ અને 5 લાખ દિલ્હી સરકાર આપશે એવી ચૂંટણી ઢંઢેરામાં વાત કરેલી હતી। તો એમાં પણ આ જ વસ્તુ થવાની છે કે બીજા રાજ્યો કે જ્યાં ભાજપની સરકાર છે ત્યાં પણ બધા મતદારો અને લોકો એવા સવાલ ઉઠાવશે કે ભાઈ દિલ્હી શું કામ, અમને પણ આ યોજનાનો લાભ આપો, અમને કેમ નથી આપતા। તો આ એક મુદ્દો બીજા રાજ્યોની અંદર ઊભો થઈ શકે છે। એવી જ રીતના સેમ છે કે ભાજપે યુવાનોને 15,000 આર્થિક મદદ કરવાની જાહેરાત કરેલી છે। એલપીજી સિલિન્ડર પર 500 રૂપિયા સબસિડી આપવાની જાહેરાત કરેલી છે અને ગર્ભવતી મહિલાઓને 21,000 રૂપિયા આપવાની જાહેરાત કરેલી છે। એલપીજી સિલિન્ડરનો મુદ્દો તો ગુજરાતમાં બી ઉઠેલો હતો કે ભાઈ તમે બીજા રાજ્યોની અંદર આપો છો લાભ, તો ગુજરાતમાં કેમ નથી આપતા। આવા જ મુદ્દા જ્યાં ભાજપની સરકાર છે ત્યાં ઉઠી શકે છે। જો કે ભાજપ કદાચ આ વાત જાણતું હશે અને એ રીતના ભાજપની તૈયારી પણ હશે, પરંતુ જાણકારોનું માનવું છે કે ભાજપ માટે દિલ્હીની સત્તા મેળવ્યા પછી પણ એટલો સરળ રસ્તો રહેવાનો નથી। તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું। થેન્ક યુ વેરી મચ।